आज बापुनी पुण्य भूमि पर उग्यु स्वर्ण प्रभात। जय गुजरात, जय 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 गरवी गुजरात। जय 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 गरवी गुजरात। जय सोमनाथ, जय द्वारिकेश, जय सोमनाथ, जय द्वारिकेश, जय बोलो विश्वनाथनी। स्वर्णाक्षरे लक्ष्ये कवियो यशगाथा गुजरातनी। आ गुणवंती गुजरातनी, जय जय गरवी गुजरातनी। जय सोमनाथ, जय द्वारिकेश, जय बोलो विश्वनाथनी। स्वर्णाक्षरे लक्ष्ये कवियो यशगाथा गुजरातनी। आ गुणवंती गुजरातनी, जय जय गरवी गुजरातनी। भक्त सुदामा अने कृष्ण ना मैत्री भाव भुलाय नहीं। मैत्री भाव भुलाय नहीं। वैष्णव जन तो तेन रे कहिए नरसैयो विसराय नहीं। नरसैयो विसराय नहीं, नरसैयो विसराय नहीं। जय दत्त दिगंबर गिरनारी, जय दत्त दिगंबर गिरनारी, जय बोलो कालिका मातनी। स्वर्णाक्षरे लक्ष्ये कवियो यशगाथा गुजरातनी। आ गुणवंती गुजरातनी, जय जय गरवी गुजरातनी। जय सोमनाथ, जय द्वारिकेश, जय बोलो विश्वनाथनी। માતાનો પ્રેમ સંતાનને સાચા માર્ગે દોરે છે. 8મો, માતૃપ્રેમ જીવનમાં સુરક્ષા અને શાંતિ આપે છે. 9મો, માતૃપ્રેમ માનવજાત મરવા મેદાને આલે પહેલો પહેલો. 21 ફેબ્રુઆરી ગુજરાતી ભાષાનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો? બધી રીત ભાત ગુજરાતી, વિશ્વ આખું ઝુકાવશે મસ્તક, હોય જો લાયકાત ગુજરાતી. માતૃભાષાનું મહત્વ સમજવા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહી ખૂબ જ સાચું કહ્યું છે. બે ગઝલ બે ગીતોના પુષ્પ ચડાવી પ્રથમ માતૃભાષાને વંદન કરું છું. અહીં ઉપસ્થિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મારા પ્રણામ. આજે 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસ નિમિત્તે આપણા જીવનમાં માતૃભાષાનું શું મહત્વ હોઈ શકે તે જણાવીશ. વાત ગુજરાતી, જાત ગુજરાતી, વાત ગુજરાતી, જાત ગુજરાતી, છે બધી રીત ભાત ગુજરાતી, છે બધી રીત ભાત ગુજરાતી. વિશ્વ આખું ઝુકાવશે મસ્તક, વિશ્વ આખું ઝુકાવશે મસ્તક, હોય જો લાયકાત ગુજરાતી, હોય જો લાયકાત ગુજરાતી. કહેવાય છે ને કે ધબકારા વિના હૃદય ન ચાલી શકે. અંતિમ જોરે આગળ વધતી નૈયા કે મછવારો છું. માતૃભાષાના અર્થ પ્રેમ અને અક્ષર હૈયે દેનારો છું. શબ્દ દેહ મોતી મેળવતો સાગરનો ઘૂમનારો છું. મા ભાષાના અર્થ પ્રેમ અક્ષર હૈયે દેનારો છું. ઉડા ગગનમાં ઉચ્ચે ભાષા ગુંજરનો છે પૂર્વજોના સપના, તારામાં છે અમારા ભવિષ્યની આશા. તું અમારી માતા, તું અમારી દેવી, અમને તારી ગરિમા પર ગર્વ છે, અમને તારી જરૂર છે, અમને તારો આશ્રય છે. માતૃભાષા તું જીવંત રહે, તું વિકસિત રહે. માતૃભાષા દિવસ એ એક મહત્વપૂર્ણ દિવસ છે જે આપણી માતૃભાષાનું મહત્વ સમજાવે છે. માતૃભાષા એ આપણી સંસ્કૃતિનો અભિન્ન અંગ છે જે આપણને આપણા મૂળ સાથે જોડે છે, આપણા વિચારોને વ્યક્ત કરે છે અને આપણી ઓળખ દર્શાવે છે. માતૃભાષા આપણને આપણા વિચારો અને ભાવનાઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની શક્તિ આપે છે. માતૃભાષા દિવસ પર આપણે આપણી ભાષાનું મહત્વ સમજીએ અને તેને પ્રોત્સાહિત કરીએ. માતૃભાષા લોકોને એકબીજા સાથે નહીં તો અઘરું જરૂર છે. કોઈ પણ ભાષા માતૃભાષાના માધ્યમ દ્વારા જ સરળતાથી શીખી શકાય છે. આપણા વિચારોનું, આપણી લાગણીઓનું આદાન પ્રદાન આપણે માતૃભાષામાં જ સારી રીતે ભાગ્યો. નરસઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોરીથી ભાગ્યો. નરસઈ મળે ના મળે
ભરી લો શ્વાસ એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ના મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ના મળે. ભરી લો આંખમાં રસ્તાઓ બારીઓ ભીતો, પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ના મળે. રડી લો આજ સંબંધોને વિટળાઈને અહીં, પછી કોઈની ખબર મળે ના મળે. વળાવા આવ્યા છે એ ચહેરાઓ ફરી આંખોમાં, ભલે સફરનો કોઈ હમસફર મળે ના મળે. વતનની ધૂળથી માથું ભરી લો આદિલ, ફરી આ ધૂળ મળે ના મળે.